સેલવાસમાં કન્ટેનર પલટી જતા દુર્ઘટના સર્જાઈ હતી। કન્ટેનર પલટી ખાઈને કાર ઉપર પડ્યું હતું। કાર ડ્રાઈવરનું મૃત્યુ નિપજ્યું હતું। સેલવાસના રખોલી સ્કૂલ પાસેનો આ બનાવ સામે આવ્યો છે। સેલવાસની આ ઘટના સેલવાસમાં કન્ટેનર પલટી જતા દુર્ઘટના સર્જાઈ હતી। કન્ટેનર પલટી ખાઈને કાર ઉપર પડ્યું હતું, જેમાં કાર ડ્રાઈવરનું મૃત્યુ નિપજ્યું છે। સેલવાસના રખોલી સ્કૂલ પાસે આ બનાવ બન્યો હતો। સંવાદદાતા માનવ જોડાયા છે ફોનલાઈન પર। માનવ, જણાવશો કે સેલવાસની ઘટના સામે આવી છે કે જ્યાં કન્ટેનર પલટી જતા દુર્ઘટના સર્જાઈ છે અને એક વ્યક્તિનું મૃત્યુ પણ નિપજ્યું છે। આપને જણાવવાનું કે સંત પટેલ દાદરનગર હવેલીમાં મોટા પ્રમાણમાં અત્યારે રસ્તાની કામગીરી ચાલુ છે અને ત્યારે રખોલીની જે સ્કૂલ પાસે આ ઘટના બની હતી ને જે રસ્તો ખરાબ હોવાથી જે કન્ટેનર છે એ બાજુમાં પસાર થતી કાર ઉપર પડ્યું હતું અને જે કાર ચાલક છે તેનું તે ફસાઈ ગયો હતો। લાંબી જહેમત બાદ જે કન્ટેનર છે તેને ક્રેનથી હટાવવામાં આવ્યું હતું અને અંદર તેનું મોત થયું છે। જે કાર ચાલક હતું, આ ઘટના છે એ ખરાબ રસ્તાના કારણે થઈ હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે। જોકે આ ઘટનામાં લાંબા સમય સુધી ટ્રાફિક જામની સમસ્યા પણ થઈ હતી। જોકે ક્રેન દ્વારા સમગ્ર જે કન્ટેનર છે તેને ખસેડવામાં આવ્યું હતું અને જે કાર ચાલકનું મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। જી માનવ, આભાર।